નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। જુઓ, સુરતના રસ્તામાં પડેલા ખાડાઓને લઈને યુવક કોંગ્રેસનો વિરોધ। ખાડામાં ભાજપનો ઝંડો લગાડીને વિરોધ કરાયો। રસ્તામાં પડેલા ખાડાઓને લઈને યુવક કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે। મહોત્સવની ઉજવણી કરી વિરોધ પ્રદર્શિત કર્યા છે। આ ખાડામાં ભાજપનો ઝંડો લગાડી ભાજપ વિરોધ પણ કરાયો। વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રોડા ખાડા પડી ગયા, ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા પરત પટેલ વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે। ઉત્સવ પ્રિય શાસકોની શહેરીજનોને વધુ એક ભેટ ખાડા મહોત્સવ લખેલા બેનરની સાથે કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ દ્વારા વિરોધ કરાયો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયાએ જણાવે છે કે પરત પટ્ટા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રાખાયો। ઉત્સવ પ્રિય શાસકો હોય જેના છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ વરસે છે, શહેરની અંદર જ્યારે પણ રોડ રસ્તા તૂટી ગયા ત્યારે પણ ઉત્સવ મનાવવામાં આવે છે। જોકે લોકોને હવે તકલીફ થઈ રહી છે। ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય, ચાલી પણ ન શકાય એવી રોડ રસ્તાની હાલત છે। શાસકોને ઉત્સવમાં ખબર પડે છે પરંતુ કામ કરવામાં નથી પડતી। આ ખાડા અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈ આવ્યા છે। ત્યારે નરેન્દ્રભાઈએ જ કીધું હતું કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજી સસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે। તો આ જે રસ્તા છે તેની પણ સેટેલાઇટથી તસવીર લો અને શાસકોને મોકલો કે સ્પેસ ટેકનોલોજી આવા પ્રકારના રસ્તા બનાવે છે। સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા 15 દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય, પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે। લોકો જે ખાડાથી ત્રાહિમામ થઈ રહ્યા છે, કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક નથી રહ્યો। કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે, લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે, છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે, કામ કરવામાં ખબર નથી પડતી। ત્યારે આ ખાડા માટેનો પણ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ। અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે, ઇમેજ લેવામાં આવે છે, તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીર લો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે। એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે।